જોવા આવ્યા છે અમારે બાજુના ખેતરમાં, તો જોઈ શકો છો। તો ચલો આપણે હવે મોટો બગીચો જોઈ લઈએ। ઝીંકો બગીચો તો આપણે જોઈ લીધો છે, એ ભાઈમાં દવા સાથે એટલે આવે અહીંયા આપણે, તો આપણે હાલો વાં જઈએ જરીક મોટો બગીચો જોઈ લઈ, આપણે અંદાજ આવે કયો સારો ફાલ આવે મિત્રો। તો મિત્રો તમારે બગીચો છે તો કેટલા થડ છે જરા કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો। તો મિત્રો આ બગીચો છે, તો મિત્રો અત્યારે દવા છાંટવાનું કામ ચાલી રહ્યું છે। તો મિત્રો અત્યારે તો બહુ ફાલ છે, કેમ કે હમણાં જ થોડો ટાઈમમાં ઉતારી ગયા હતા। તમે જોઈ શકો છો તો આ તેનો બગીચો છે મિત્રો। તો કેવો તમને બગીચો લાગ્યો જરા કોમેન્ટ કરીને જણાવજો। તો મિત્રો આપણી આઈડી છે એ યુટ્યુબમાં નૈતિક વ્લોગ પીઠિયા કરીને છે મિત્રો, તો જરૂરથી ફોલો કરજો, લાઈક કરજો અને શેર પણ કરજો ભૂલતા નહીં મિત્રો। ચલો બાય 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 બાય। તો મિત્રો દવા ઝીંકા બગીચામાં કામ તમામ થઈ ગયું છે, તો હવે મોટા બગીચામાં આવી ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો। તો મિત્રો એનું કહેવાનું એમ છે કે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો અત્યારે અમે મોટા બગીચામાં ફૂલ બકાઝીકી કરીએ છીએ। જોઈ શકો છો તેનો બગીચો છે, લગભગ આમાં 200 થડ છે। તો હાલો મિત્રો આપણે જોઈ લઈએ જીક દવા છાંટે। તો મિત્રો કોઈ પણને તમારે દવા છાંટવાનું કામ હોય તો જરૂરથી સંપર્ક કરજો। તમારે ઘરે આવી અને દવા છાંટી જશે। અને કોઈ પણ હારે ગારાવાળા સંપલ થઈ ગયા આથી કંઈ ધોવાનું કામકાજ હોય તો આપણે તો મિત્રો તમે જોઈ શકો છો, એ ગારાવાળા સંપલ કરે છે। અને હવારી ઉઠી ને હાન સુધી બગીચો બગીચો બગીચો। તો અત્યારે અહીંયા બગીચામાં છીએ અમે હજી પણ હાલમાં પણ આ ભાઈને દવા છાંટવાનું કામ પૂરું થતું નથી હજી। તો ચાલો મિત્રો હવે આપણે મળીશું પાછા બ્લોગમાં।